બગસરાના હડાળા ગામે સરકારની આરોગ્યલક્ષી સેવાઓ લોકોને મળી રહે તે હેતુથી પેટા આરોગ્ય કેન્દ્રનું નવનિર્માણ થતાં ધારાસભ્યના હસ્તકે લોકાર્પણ કરાયું। ધારાસભ્યએ પેટા આરોગ્ય કેન્દ્રને રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન, સરપંચ, પંચાયત સદસ્ય, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન સહિત આરોગ્ય સ્ટાફ સહિત ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અડાળા મુકામે બગસરા તાલુકાના અડાળા મુકામે પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણનો કાર્યક્રમ હતો। આ પેટા આરોગ્ય કેન્દ્ર લોકોને વધારેમાં વધારે આરોગ્યની સુવિધા મળે એટલા માટે ગુજરાત સરકારશ્રીના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાહેબની એક નેમ છે, એક પણ ગામ દવાખાના વગરનું ન રહે અને એના પૂરા સ્ટાફ સાથેના આ દવાખાનાઓ અત્યારે શરૂ થઈ ચૂક્યા છે। 46 કામ મારી વિધાનસભામાં 46 દવાખાનાના કામ અત્યારે શરૂ છે અને પૂર્ણ પણ થઈ ચૂક્યા છે। આ લોકાર્પણનો આજે કાર્યક્રમ છે, ગામ લોકો તમામ આગેવાનો બધા સાથે મળી અને આજે પેટા આરોગ્ય કેન્દ્ર અડાળાનું લોકાર્પણ કર્યું છે। આની પહેલાં મારું નામ ધારા કોરાટ છે, હું પીએચસી માવજી જોવા ફરજ બજાવું છું। આ અડાળા સબ સેન્ટર છે જે મારા પીએચસીના અંડરમાં આવે છે, તે અત્યારે અડાળા અને નવા વાઘણિયામાં ફરજ આપશે। અડાળા અને નવા વાઘણિયામાં ફૂલ સ્ટાફ હાજર છે અને તે સેવામાં આપશે કેન્સીડી સ્ક્રીનિંગ, જે આપણે ડાયાબિટીસ, બીપી છે, કેન્સરનું સ્ક્રીનિંગ કરવાનું છે એની સેવા આપશે। પછી એએનસી છે જે એન્ટીનેટલ પીરિયડ્સ ચાલતો હોય, એમ જ પીએનસી જે આફ્ટર ડિલિવરી જે સેવા લોકલ પ્રાથમિક સારવાર આપવાની હોય તે આપવામાં આવશે। સરકારશ્રીની આરોગ્યલક્ષી યોજનાઓ અને લોકહિતના કામ માટે હડાળા ગામે બગસરા તાલુકાના હડાળા ગામે બનેલ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ધારી બગસરા વિસ્તારના કર્મઠ અને નિષ્ઠાવાન ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું અને એમની સાથે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ અને અન્ય તાલુકાના ધારી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને અન્ય આગેવાનો, ગામના ગ્રામ પંચાયતના સદસ્યો અને સરપંચ લોકોની હાજરીમાં આ લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ધારાસભ્યશ્રીએ લોકોની તંદુરસ્તી માટે પોતે ચિંતિત રહીને વધારેમાં વધારે સરકારી આરોગ્ય યોજનાઓના લાભ લેવા માટે